કચ્છની કલા, સંસ્કૃતિ અને પરંપરાનું જીવંત પ્રતીક ગણાતી રોગાન આર્ટ ફરી એકવાર ચર્ચામાં છે. માધાપરના યુવા કલાકાર આશીષ કંસારાએ એવી અદ્ભુત કૃતિ તૈયાર કરી છે કે જેને જોઈને કચ્છની ભાવના અને ધોરડોનું સૌંદર્ય જીવંત થઈ ઉઠે છે. કચ્છની હેન્ડીક્રાફ્ટ, વસ્ત્રકળા અને પરંપરાગત કલાઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, પરંતુ તેમાં સૌથી અનોખું સ્થાન ધરાવે છે રોગાન આર્ટ. હાથથી બનાવાતી રંગની સૂક્ષ્મ લકીરોથી જન્મતી અદ્વિતીય કલા. આ કળા બનાવવા કલાકારે અત્યંત નાજુક હાથકામ, ધીરજ અને કલાત્મક દ્રષ્ટિની જરૂર પડે છે. આજે પણ કચ્છની ઓળખ એ કલા છે જે પેઢીઓથી વારસે ચાલતી આવી છે. આ પરંપરાગત કલાને નવી ઊંચાઈએ લઈ ગયા છે માધાપરના કલાકાર આશીષ કંસારા. તેઓએ બનાવેલી નવી રૂગાન પેઇન્ટિંગમાં ધોરડોનું સફેદ રણ, પૂર્ણિમાની ચાંદની, કચ્છનો પહેરવેશ, હાટ, કલાની ઝલક અને સંસ્કૃતિ એક સાથે આબેહૂબ રીતે રજૂ કરાયા છે. રૂગાન કલા જેવી દુર્લભ પરંપરામાં આવી સૂક્ષ્મ અને જીવંત રચનાઓ બહુ ઓછી જોવા મળે છે. મારું નામ આશીષ શાંતિલાલ કંસારા છે. હું માધાપર ભુજ કચ્છમાં રહું છું અને રોગાન પેઇન્ટિંગ કરું છું. 23 નવેમ્બરથી 20 ફેબ્રુઆરી દરમિયાન આપણો રણોત્સવ યોજાઈ રહ્યો છે, જેને લઈને મેં રોગાન પેઇન્ટિંગ બનાવી છે કે આપણા રણોત્સવને અને ધોરડોની ઝાંખી દર્શાવતી એ પેઇન્ટિંગ છે, જેનામાં મેં આપણું કચ્છનું સૌંદર્ય, રણનું સૌંદર્ય વર્ણવ્યું છે. આપણા જે લોકનૃત્ય છે, લોક ગાયક છે, ત્યાં કને લાઈવ ડેમો આપી રહ્યા છે. પછી આપણા હસ્તકળાના કારીગરો છે, જે આપણી હાથવણાટની વસ્તુ ત્યાં વેચી રહ્યા છે, લાઈવ ડેમો આપી રહ્યા છે. ઊંટ ગાડી છે કે જેમાં આપણા સહેલાણીઓ, પ્રવાસીઓ ફરી રહ્યા છે, એ દર્શાવતી મેં આખી એક રોગાન પેઇન્ટિંગ બનાવી છે.